ગુજરાતમાં જે રીતે એપ્રિલ મહિનાની અંદર મે મહિના જેવી ગરમી પડી રહી છે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના લીધે આ ગરમીનો પારો ખૂબ જ તીવ્ર ગતિથી વધતો હોય તેવો અહેસાસ જનતાને થઈ રહ્યો છે, સાથે સાથે હવે નેતાઓને પણ થઈ રહ્યો છે। આપણી સાથે આજે વાત કરવા માટે ઉપસ્થિત છે કાણોદર જિલ્લા પંચાયત સીટના મહિલા ઉમેદવારના પતિ અબ્બાસભાઈ, જેઓ ડેપ્યુટી સરપંચ પણ છે કાણોદર ગ્રામ પંચાયતમાં। અબ્બાસભાઈ, કેવો માહોલ છે? ગરમી વધી રહી છે, મતદાતાઓમાં પણ ગરમી દેખાય છે, શું છે આની અંદર? એવું છે કે જેવી ગરમી વધી રહી છે ને એટલો ને એટલો વોટનો રેશિયો ને પબ્લિકની અંદર ઉત્સાહ વોટિંગ કરવાનો, અને જે રીતે પબ્લિક અત્યારે એમ ઈચ્છી રહી છે કે કોંગ્રેસની જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયત સરકાર બને, જે રીતે અગાઉ 5 વર્ષ બની હતી અને લોકોના કાર્યો થયા છે, હિતના કાર્યો થયા છે, એ જ રીતે પબ્લિક સંપૂર્ણપણે કોંગ્રેસ સાથે છે અને સારામાં સારું વોટિંગ કરશે। અને ભલે ગરમી છે પણ એમની જે બી ગરમી છે એ લોકો વોટિંગ કરી અને બતાવશે લોકો। આટલી બધી ગરમીમાં વોટિંગ ઓછું થતું હોય તો પછી વોટિંગ કરવા નીકળવાનું કારણ શું? કેમ નીકળે? આની અંદર એક તો સૌ પ્રથમ તો કોંગ્રેસ પક્ષ ઉપર ભરોસો, બીજો કે જે ઉમેદવારો કોંગ્રેસ પક્ષે નિયુક્ત કરેલા છે, જે નિમેલા છે, એ ઉમેદવારોનો જુસ્સો અને એ લોકોનો સપોર્ટ અને સહકાર માટે પબ્લિક ચોક્કસથી વોટિંગ કરવા આવશે। કાણોદર ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત સીટની અંદર કેટલા ગામો છે, કેટલા ટોટલ મતદાતાઓ છે અને શું લોકોના પ્રશ્નો છે? કાણોદર જિલ્લા પંચાયતની અંદર કુલ 39,965 જેવા મત છે અને કાણોદર જિલ્લા પંચાયતની અંદર 11 ગામો આવે છે। કાણોદર છે, વાસણા છે, ભાદરપુરા કાલુસણ છે, ભાગળ છે, ગઠામણ છે, એસબીપુરા છે, જસલેણી છે, બાદરગઢ છે, જે ઉત્તમપુરા છે, આવા અનેક ગામો આવે છે અને લોકો ત્યાં પણ સારી રીતે સમર્થન આપી રહ્યા છે। બીજું છે, લોકોનો પ્રાથમિક પ્રશ્ન એ જ હોય છે પાણી માટે અને રોડ રસ્તા માટે, તો એની માટે અમે કટિબદ્ધ છીએ લોકોના પ્રશ્નોને હલ આપવા માટે અને લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે। આના પહેલા સીટ પરથી કોણ હતું અને એમને કેવો પ્રતિસાદ મળ્યો છે લોકો તરફથી? આની પહેલા કાણોદર એકની અંદર મારી પત્ની જ હતા નિશાબેન, જે લોકોના માટે ખૂબ એવા સારા કામ કર્યા છે। પાણીના સંપથી લઈને પાણીની પાઇપથી લઈ ગટર લાઈનથી લઈ અને દરેક સમાજ માટે એક સમાન કામ કરેલા છે, એટલા માટે લોકોનો પ્રતિસાદ સારો છે। લોકોને કામ કરવા વાળો જોઈએ છે, ફક્ત ને ફક્ત બસ વાતો કરી, મોટાઈ કરી અને જૂઠા વાયદા કરવા વાળા નથી જોઈતા। ભાજપનું એવું કેવું છે કે સત્તા પક્ષ સાથે રહો તો તમારા કામ સરળથી થાય, અને હમણાંથી તો કેટલાક નેતાઓના, ભાજપના નેતાઓને એવા નિવેદન પણ છે કે જો અમને તમે વોટ નહીં આપો અને જો કોંગ્રેસમાં આપશો તો અમે 1 રૂપિયાની ગ્રાન્ટ પણ નહીં આપીએ। તાજેતરમાં સાંસદ મિતેશ પટેલે આ પ્રકારનું નિવેદન આપ્યું છે, તો શું કહેશો? જો કોંગ્રેસ જીતે, ગ્રાન્ટ ના મળે, કેવી રીતે કામ થાય? શું આના વિશે કેવું છે? ગ્રાન્ટ વિશે તો હું એટલું કહેવા માંગુ કે ગ્રાન્ટની અંદર કમલમમાંથી તો કોઈ ગ્રાન્ટ આવતી નથી। લોકોના વેરાના પૈસા, લોકોના ટેક્સના પૈસા, એની અંદરથી ગ્રાન્ટ મેળવીએ છીએ આપણે, અને ચોક્કસથી સરકારને જે બી જરૂરિયાત છે, ચાહે પક્ષ જોડ્યા વગર, પક્ષને જોયા વગર, એ લોકોને ગ્રાન્ટની ઉપલબ્ધિ કરાવવી પડશે। લોકોના હિત માટે, વિકાસ માટે કાર્યોમાં સહકાર આપવો જ પડશે। માની લો કે કદાચ ભાજપ પાસે સત્તા છે અને ભાજપ આ ટેક્ટિક્સ અપનાવે છે કે બાદમાં ગ્રાન્ટ ના આપે કે હેરાન કરે, તો પછી જનતાને તમે કઈ રીતે વિશ્વાસ આપો છો કે તે છતાં પણ અમે તમારા કામ કરીને બતાવીશું, ગ્રાન્ટ લાવીને બતાવીશું? એના માટેનું શું રોડમેપ? જનતાએ જે રીતે અમારી ઉપર વિશ્વાસ મૂક્યો છે અને અમને ચૂંટીને મોકલવાની તૈયારીઓ કરી છે અને ચોક્કસથી અમના લોકોને ચૂંટીને મોકલશે, તો એ માટે થઈ અને જો આ રીતે ગ્રાન્ટનો કોઈ બી પ્રશ્ન આવશે તો એની માટે અમે લડવા માટે તૈયાર છીએ અને ચોક્કસથી લોકોના કામ કરવા માટે પણ તૈયાર છે અને નિષ્ઠાથી કામ કરીશું અને ચોક્કસથી એની માટે અમારે સહકારો આપવો પડે તો અમે આપવાના। તો નિશ્ચિતપણે આપણે જોયું તે મુજબ આ હતા અબ્બાસભાઈ, જેઓ પોતે કાણોદર ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ પણ છે, સાથે સાથે તેમના પત્ની અત્યારે જિલ્લા પંચાયતના ઉમેદવાર છે કોંગ્રેસ તરફથી, અને તેમને વચન આપી રહ્યા છે કે જો ભાજપ અમારા જીત્યા બાદ જો કોઈ પણ પ્રકારે ગ્રાન્ટ માટે કે કોઈ રોડા નાખશે તો અમે જનતા સાથે મળીને જનતા માટે લડીશું, પણ જનતાને ન્યાય નહીં થવા દઈએ। હવે તેમના વચનોમાં કેટલું દમ છે તે
ચૂંટણી જીત્યા બાદ તેઓ કેવા કામ કરે છે તેના પરથી ખબર પડશે. અત્યારે તો રાજકીય માહોલ જબરદસ્ત ગરમ છે અને અત્યારે નેતાજીના વચનો પર વિશ્વાસ કરવો જ રહ્યો. કેમેરામેન અમૃતભાઈ સાથે સરફરાજ નાગોરી, રખીવાડ પ્લસ માટે.